ભાઈ ક્યાં હતો ભાઈ? અરે ભાઈ હું તો બહુ આગો હતો. એમ? હા, ગેર હોમનાથ. ઓહો, બહુ આઘો નીકળી ગયો તો. હા હો ભાઈ, હું મને યાદ કે શું કર્યો? આ તો હમણાંથી તું મળ્યો નથી ને ભાઈ, મેં તું લે મારા ભાઈને યાદ કરું. એમ? હા આ હું એને હા હું એને બે ભાઈ વાડીએ કીધું ભેગા થાવી હા અને ઘડીક ઠાકર ને યાદ કરી ભાઈ. હા ભાઈ, ઠાકર ને તો યાદ કરવો પડે ને ભાઈ. ઠાકર તો આપને હૃદયમાં વાલો, પ્રાણથી પણ વાલો ભાઈ, પ્રાણથી પણ પ્યારો. તો બે ભાઈ ભેગા થયા છે તો ઠાકર ને યાદ કરવી ભાઈ. હા ભાઈ, હાલો અહીંયાથી ભાઈ કે રામદેવ પીર ની એક જોડે નીકળે છે ભાઈ. અથા શક્તિ 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા અથા શક્તિ જે દાન કોઈ મારા વાલા આપજો. આ ઠાકર હું નથી માંગતો અને તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર. આ તો વખતે હાસવી લેજે એ તું તો હાસવી લેજે મારો વ્યવહાર. પણ જીરે બન્યા તો દુનિયામાં છે દ્વારિકા, અને ત્યાં રૂપાળાય રણ છોડ એ પણ ભગતોની બીડું ભાગવા જીરે અરે રે ઈ તો સન્મુખ રે તો હે મારો ઘેડિયાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકા જો મારો ખાન પર નો ઠાકર. મારો ખાન પરનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકા જો મારો ખાન પરનો ઠાકર. જ્યાં ઉતરે ત્યાં ડંકા જો આ જોવાને ધૂમ કરે રામવાર ખાન. આ જોવાને ધૂમ કરે રામવાર ખાન.
અરે ભાઈ અરે હા વીરા. દીકરાના હો નાના તેડવા જવું છે ભાઈ. અરે હા ભાઈ. પણ જાણ્યું છે કે પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા આપી છે પેટે વાંજ્યા છે. જો વાંજ્યાના શુકર લઈને ભાઈ જાવીને તો આપણો ગગલો પણ વાંજ્યો રે ભાઈ. એ માટે આજ આપણે રાજના માર્ગે ચાલવું નથી, કેડીના માર્ગે ચાલવું છે. તોય જો કેડીના માર્ગે મહારાજ સામા મળે તો બે ભાઈ અવળું ફરીને ઘડીક ઉભા રહી જઈશું. આ બાજુ જે ફરમાઈશ છે ડુંગરપુર વાળા દાદાને યાદ કરવાના. જય હો. આ સંતો જેના સામયા કરે એ વાલા દેવો કરે દીતા એવા ડુંગરપુર વાળા હનુમાન દાદાનો અરે રે આ તો જગમાં જય જયકાર ડુંગરપુર વાલે હનુમાનજી દાદા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. આ પાર નથી. ડુંગરપુર વાલે હનુમાન દાદા તારી કરુણાનો પાર નથી. જય હો. કરુણાનો કોઈ પાર નથી, તારી આવડીનો કોઈ પાર નથી રે. આ પાર નથી. દાદા ડુંગરપુર વાલે દાદા તારી કરુણાનો પાર નથી. એ એવો હંસની જાયો આવું જો રે એ સમુદ્રના પાણી આ લોઢે રે
છું કે રવિયા પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ છે બાપ. મિત્રો અહીંયા જે રકમ થાય, જે ફંડફાળો થાય, એક ભગીરથ કાર્ય થકી, એક પરમાર્થ કાર્ય થકી વપરાય છે. મિત્રો એ રવિયા પરિવારના આંગણે આવો ઓસરીઓ છે બાપ. અને બાપ એ ભાઈ એમના દીકરાની માનતા નિમિત્તનું આજનું આ રામામંડળ રમાઈ રહ્યું છે ભાઈ. તો જો રામદેવજી મહારાજની દયા હોય, ભગવતીની કૃપા હોય અને ભોળિયાનાથની કૃપા હોય તો મારો બાપ મન મૂકીને વરી જાજો. કારણ કે પક્ષી પાણી વિનેશ ઘટેના સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. અને કદાચ બાપ 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે તો મારો ખાનપરનો પીર નો કહેવાય બાપ. તો ખરેખર તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે અને 5 આંગળીએ પુણ્ય કરવું છે. તમારો બાપ મન મૂકીને વરી જાજો. કારણ કે એક પરમાત્મા કાર્ય થકી, એક ભગીરથ કાર્ય થકી આ તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવે લાજ. એ ભગીરથ કાર્ય હોય, મારો રવિ આ પરિવાર અહીંયા ઉપસ્થિત હોય, એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યો. જો કે મારું 18 વરણ બેઠું છે બાપ. તો જો કે મિત્રો એક પરમાત્માની આકલ કરી તમે ખોબલે ને ધોબલે દાન આપો છો, પણ કોકના આત્માને એવું થાય કે મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે ને 5 આંગળીએ પુણ્ય કરવું છે. તો બાપ એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે, એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો. કારણ કે આજ ખાનપર રામામંડળ એ રવિયા પરિવારના આંગણે એક ભગીરથ કાર્ય થકી, એક પરમાત્મા કાર્ય થકી બાપ અહીંયા રામામંડળ ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે મારો બાપ. તો ફૂલને તો ફૂલની પાખડી આપી અને સહકાર આપી એક પરમાત્મા કાર્યને વધાવજો. જય હો. અરે ભાઈ, અને આવીરા તો રાજના માર્ગે ચાલવું નથી ભાઈ, કેડીના માર્ગે ચાલવું છે. અને ગીગલાના વગરના આણા તેડા જવું છે ભાઈ. અને તોય જો રાજાની સવારી સામી મળે ભાઈ તો તો બે બંને ભાઈ ભાઈઓ ઓળું ફરી ઉભા રહી જઈશું. ઉભા રહી જશું ભાઈ. રાજાની સોરી વહી જાય પછી બે ભાઈ જઈશું પાછા આણા તેડવા. આ બધું એક ભાઈની મંગલમાની ફરમાઈશ છે તો લઈ લેવી. હે મંગલ શેરતા કાળો નાગ, મંગલ દેવી એવી છે. મંગલ શેરતા કાળો નાગ, મંગલ દેવી એવી છે. અને આંગળીનો સીધા પૂરા સોગલનો ખવા. ભાઈ બે ભાઈઓ હાલતા જાવી જાય બે ભાઈ ગગલાના ઓણ આણા તેડવા ભાઈ. હા ભાઈ, પણ આંબળ ભાઈ હા ભાઈ, ગગલાના ઓણ આણા તેડવા તો જવું છે, હા. તો માલ ઢોર માં કોણ જાય છે? એમાં મોકલવું જોઈએ ને, ઢોર મરી જાય એમને. તું ભાઈ ગગલાને બોલાય અને એને ઢોર માલમાં મોકલ, આપણે બે ભાઈઓ જાવી. જાશે તો ખરો નહીં પાછો. હવે તને ખબર હોય ભાઈ, અરે મને થોડી ખબર હોય ભાઈ. તારા લખણે હાલે છે ભાઈ. છોકરો તારો ને તને નો ખબર હોય. છોકરો ભલે ને મારો હોય પણ લખણ તો તે શીખવાડેલા ને. એટલે ભાઈ તો મારી હારે માલ ઢોર માં આવે. બોલાય ને હમણાં ખબર પડે જાય છે કે નહીં. એમ હા, લે બોલાવું બીજું હું. એ આજે કાકા રે બોલાવે ગગલાયા આવાજે આવી જા. આજે રે દિનેર મેલ આજે તે કર્યું મોદાન, કાકા બોલાવે ગગલાયા આવાજે રે.
ગયો વાડીએ વાડીએ જતો વાડીએ તને ક્યાંય ભાડ્યો નહીં, હું વાડીએ હતો. હું કહું કોઈ ના કઈ કપાયું નતો વિયો ગયો પણ વાડીએ મેં 4 આટા માર્યા, 4 શેઠે. તને ક્યાંય ભાડ્યો નહીં, તું હતો ક્યાં? મારોમાં કુંડી આડો જોયો તો ન્યા હું કરતો? ના બેઠો કુંડી આડો તો એમને હાવ નો બેઠો હતો. આડ્યો બડો તો કકા એટલે પણ હાંડિયા બનાવી જોડો છો તું? બોલાવ્યો હું ઈ કયો ને સમજો, મારે ને તારા પાન બેન ગામત્રે જવાનું, બરોબર? અને તારે જવાનું માલ ઢોર માં. હા તાર જોઈ તમ તાર માગી લે. એમ જોઈ ઈ માંગી લઉં એમ નહીં તો પણ હું તાર જોઈ કેને પણ તો બહુ જોઈશ મારે હે બહુ જોઈશ વહુ જોઈ છી? વહુ જેવડો છો તું? તો કેવડો વિવરણનો ત્યો 20 વર્ષનો થઈ ગયો? તો મારા આપા મારે સામું નથી જોતા એટલે ભલામણા તે કીધું ને આ 20 વર્ષનો થઈ ગયો તો આણા બાણા તેડવા જવું પડે ને. ના જાવું પડે ને ભાઈ. એમ નહીં, આણા તેડી એવી તો તું જાને માલ ઢોર માં. તો જાવે જ ને બીજા મહિનામાં રાખ ને ભાઈ, એમ બીજા મહિનામાં રાખ 22-23 તારીખે. એટલે પાકો ને ફાઇનલ તેડી આવશો ને અરે બીજા પાકું, મહિના હું તારા પા બે જઈશું તમ તારે. હાલો તો વિયો જાવ તમ તાર જે જોઈ માંગી લે અને માલ ઢોર માં વિયો જા સીધો. હાલો માંગી લો હે પાછીયું ને દસીયો આપો કાકા મારા પાછીયું ને દસીયો આપો રે પાછીયું ને દસિયું આપે રૂપા કાકા, પાછીયું ને દસિયું આપે રે. સમજો, હાલો હું જાઉં છું સીધે સીધો વાડીએ હો હવે. સીધો વાડીએ હા, ક્યાંય ઉભો રહેતો નહીં, માલ ઢોર તરસ્યા મરી જાય ખાજા પીતા વગરના. આ તે વાંધો નહીં તાણે નીળ પૂરો કરજે. હા તમે વેલા હાર પાછા વળત્યો કરજો પાછા ઓ ઓ આવીરા હા ભાઈ, ગગલાને તો માલ ઢોર માં મોકલ્યો. મોકલો ભાઈ. હવે આપણે બે ભાઈ એના આણા તેડવા જાવી. હા ભાઈ. તો હાલ એ આણલા તેડવા આલ્યા રે બારી ભાઈ, આણલા તેડવા રે. એ આણલા તેડવા આયલા રે મારી ભાઈ, આણલા તેડવા આયલા રે. આમાત્ય વળિયા યજમાન રાજા, દુકાન વઢેરા થાયા રે. પાછા વળીને ઘેર આયલા રે મારી ભાઈ, પાછા વળીને ઘેર આયલા રે. હાલ. અરે વીરા પ્રધાન, બોલો મહારાજા. રબારી ભાઈઓ કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે. જાવ જઈને તપાસ કરો, આપણને જોઈને કેમ અવળું ફરીને ઉભા રહી ગયા. અરે રબારી ભાઈ, અમારા મહારાજાને જોઈને તમે કેમ આવડો ફરીને ઉભા છો? અરે ભાઈ, એવું કાંઈ નથી. અમે જ આવી છીએ અમારા ગીગલા આના તેડવા. અને કઈ વસ્તુ છે જે ઘેરે ભૂલી ગયા વિચારમાં બે ભાઈ ઉભા છે ભાઈ. અરે રબારી ભાઈ, જે હોય એ વાત સત્ય કહો રબારી ભાઈ તમે. અરે ભાઈ, તો મહારાજને કહો કે રબારી ભાઈ સત્ય કહેશે તો માઠું નહીં લાગે ને. હાલો. અરે મહારાજા, જો રબારી ભાઈ સત્ય કહેશે તો તમને માઠું નહીં લાગે ને. અરે વીરા પ્રધાન, રબારી ભાઈઓને કહો કે જો સત્ય બોલશે તો એને રાજમાંથી ઇનામ આપવામાં આવે છે.
અને જો જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરના હમ દેજો. અરે રબારી ભાઈ, જો તમે સાસુ બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે વીરા. અરે ભાઈ, હા ભાઈ, આ તો ઠાકરના હમ દીધા છે ભાઈ. ઠાકરના હમ ખવાય નહીં. ઠાકર તો આપણને હૃદય પણ વાલો છે ભાઈ. પ્રાણથી પણ પ્યારો. હા ભાઈ, જે વાત હોય આજ રાજાને સત્ય કહી દે. રાજાને સત્ય કહી દે. અરે સાંભળો મહારાજ, આજ રબારી કહે તો તમે સાંભળો મહારાજ. અરે કહો વીરા પર. અરે આજ રબારી હે કહું ને રાજન સાંભળો રે. હે કરું મારા દિલડાની વાત રબારી. આજ રબારી કહું ને રાજન સાંભળો રે. અરે આજ સવારે લાગની રે રાજન ગાદીઓ રે. હે ગાદીએ બેસનારો રહીતો રબારી. આજ રબારી કહું ને રાજન સાંભળો રે. અરે આજ સવારે લાગના રે રાજન ઘોડીલા રે. એ ઘોડીલે બેસનારો રહીતો રબારી. આજ રબારી કહું ને રાજન સાંભળો રે. અરે આજ અરસ એ પરસવા તું સાલતી રે. અરે આજ બલીએ એ બજારે વાતું સાલતી રે. લાસા લક્ષ્મી સગુણા ધનધન દીકરી હોવા છતાં અમે કેવી રીતે વાંધીએ કેવી માટે હું કહું ને તમે સાંભળો. આજે રાજ ન કહું ને રબારી સાંભળ વીરા મારી વાત. હા મહારાજ, હે કરું માર ભલડાની વાત રાજન. હે કહું ને રબારી સાંભળ વીરા મારી વાત. હા મહારાજ.
સગુણા હૈયા કેર મારે હાર તણ તણ એ દીકરીઓ મારે આંગણીએ રમે બરોબર છે મહારાજ. એ કેવી રીતે ભાંગીયો કેવાય તણ તણ એ દીકરીઓ મારે આંગણીએ રમે યારે આજ દીકરીઓ જાશે રે સવ સમે સાસરે એ રાજગાદી ભોગે એવો નર ઓય દીકરીઓ આજ દીકરીઓ જાશે રે સવ સમે સાસરે અરે મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય આજ પરણાવો તો કાલ પોતાને સાસરે ચાલી જાય મહારાજ જો કે બાડો ભેરો બુડો લંગડો એક કુંવર હોય ને મહારાજ તો એક દીને સમય આ રાજ સલાવે નકર આ રાતને મણ ના તાળા દેવાય મહારાજ મણ ના તાળા દેવાય અરે રબારી ભાઈઓ તમારું કેવું પણ સત્ય છે માટે જે જોઈ તે માગી લો સારા સુકન મહારાજ. અરે ભલે રબારી ભાઈઓ એ સુકન્યા લેવા હાલ્યા રબારી ભાઈ સુકન્યા લે